ફુમતાજી પાટણ નજીકના એક નાના ગામમાં રહેતા હતા. સાદું જીવન, મધ્યમ વર્ગનો પરિવાર અને દિલમાં મોટા સપના. તેઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ત્યારે તેઓ કોલેજના બીજા વર્ષમાં હતા. ભણવામાં ખાસ હોશિયાર ન હતા, પણ સ્વભાવથી ખૂબ જ સારા અને લાગણીશીલ હતા. કોલેજમાં એક છોકરી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી, નોટ્સ, લેક્ચર, પરીક્ષાની વાતો. ધીમે ધીમે આ વાતચીત મિત્રતામાં બદલાઈ. ફુમતાજી રોજ તેની રાહ જોતા. તેની એક સ્મિત પણ તેમને આખો દિવસ ખુશ રાખતી. એક દિવસ ફુમતાજીએ હિંમત કરી. ધડકતું દિલ લઈને તેણે છોકરીને કહ્યું, તું મને બહુ ગમે છે. છોકરીએ સાંભળીને કંઈ બોલી નહીં. એનું મૌન ફુમતાજી માટે ડરાવનારું હતું. તેઓ અંદરથી ગભરાઈ ગયા. થોડા દિવસ પછી અચાનક એ છોકરી પોતાના ભાઈ સાથે આવી. તેણે પોતાના ભાઈને બધું કહી દીધું હતું. ભાઈ ગુસ્સામાં હતો. વાત વધીને ઝઘડા સુધી પહોંચી ગઈ અને ફુમતાજીને ખૂબ માર પડ્યો. તેઓ જમીન પર પડી ગયા. ઊભા થવા પણ મુશ્કેલ હતું. ત્યારે એ છોકરી દોડી આવી અને પોતાના ભાઈને અટકાવ્યો. બસ કરો, હવે પૂરતું, તેણે રડતી આંખે કહ્યું. ફુમતાજી ચાલવા પણ શકતા નહોતા. તેઓ સરકારી હોસ્પિટલ ગયા. ત્યાંથી દવા લીધી અને પછી સીધા ઘરે આવ્યા. ઘરે પહોંચ્યા ત્યારે માતાએ પૂછ્યું, ક્યાં ગયો હતો ફુમતા? ફુમતાજીએ દુઃખ છુપાવીને કહ્યું, બાઇક પરથી પડી ગયો હતો. બીજા દિવસે કોઈ રીતે હિંમત કરીને તેઓ કોલેજ ગયા. શરીરમાં દુઃખ હતું, પણ દિલમાં વધુ. ત્યારે એ છોકરી તેમની પાસે આવી. ધીમા અવાજમાં પૂછ્યું, તમને બહુ વાગ્યું તો નથી ને? આ શબ્દો સાંભળતા જ ફુમતાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, તમે મને પ્રેમ નથી કરતા તો ના પાડી શકતા, પણ તમારા ભાઈને કહેવાની જરૂર નહોતી. એ છોકરી પણ તૂટીને રડી પડી. તેની આંખોમાં પસ્તાવો હતો, દુઃખ હતું. થોડા પળોમાં બંને એકબીજાથી અલગ થઈ ગયા, જાણે બે દિલ, પણ એક જ પીડા. થોડા દિવસો પછી કોલેજ તરફથી પ્રવાસ યોજાયો. આ પ્રવાસ બંને માટે ભાગ્યશાળી સાબિત થયો. ત્યાં ભીડથી દૂર બંને ફરી મળ્યા. લાંબી વાતચીત પછી છોકરીએ આખરે દિલ ખોલ્યું. મને પણ તું ગમે છે. હું ડરી ગઈ હતી, એટલે બધું બગડી ગયું. આ કહેતા તેણે કહ્યું, આઈ લવ યુ. આ કહીને તે આગળ વધી ગઈ. ફુમતાજી એક ક્ષણ ઊભા રહ્યા, પછી તેની પાછળ ગયા. એક શાંત, ખાલી જગ્યાએ તેમણે પણ આખી હિંમત સાથે કહ્યું, આઈ લવ યુ ટુ. એ દિવસ પછી બંને મળવા લાગ્યા. એકબીજાની નજીક આવ્યા. સાથે બેઠા, લાંબી વાતો કરી.